તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો, કેમ છો તમે? મજામાં. સ્વાગત છે આપણો અનોખા નવા વ્લોગની. અત્યારે તમારા ભાઈ થઈ ગયો છે નેવરો અને આજે આ વ્લોગ બનાવે છે મસ્તીનો. તો તમારા ભાઈ પાણી શું લઈને ક્યાં જાય તમે વિડીયોની અંદર જોઈ રાખો, તમને બધાને ખબર પડી જ જાય. ત્યાર પછી આપણે પૂકી ગયા ખેતરમાં, કેમ કે ભાગ્યવાળા ખેતરની અંદર અત્યારે થોડોક ડૂસો વધ્યા, ડૂસોનો હરગાવાનું છે વ્યવસ્થા કરવાનું. ઓલફેર વાગી ગયો અને તમે જોવો છો કઈ રીતનો ગારનો ઢગલો તમે થઈ ગયો અને જરાક મૂરિયા વાગ્યા, મૂરિયા નાખવાના શેઢામાં. તો ફટાફટ આપણે કામ કરી નાખીએ ને પછી આપણે કંઈક બીજું કંઈ ઉપાધિ જેવું રહીને એટલે ફટાફટ આપણે કામ કરવાનું ચાલુ કરી દઈએ અને ફટાફટ એ બધું પતાવવાનું છે અને સાફસૂફ કરવાનું હોય તો ફટાફટ સાફસૂફ કરતા જઈએ. બસ મિત્રો, ફાઇનલી આપણે કુવા પાસે પહોંચી ગયા અને ગાર આપણે વેચી દીધો. અને કેમ કે આપણા ભાગ્યવાળા ભાઈ આવ્યા હતા અને એને કીધું કેમ કે ગાર વેચી દેવાના, કોઈને લેવો હોય તો કહેજો. તો મિત્રો એ અડધો ગાર જેટલો હોય તો, કેમ કે અહીંયા અડધો 20 ફેરા જેટલો લીધા, હજી 20 ફેરા જેવું થઈ જાય એટલે કેમ કે 20 નહીં પણ 15 તો ફાઇનલ થઈ જ જાય. અને એટલો ગાજ કોઈ તમારે કોઈને લેવો હોય તો એકવાર હજી જલ્દી કમેન્ટ કરીને કહેજો આજુબાજુના ગામવાળાને. તો અત્યારે જો ભરવાનું કામ કરી દીધું અને 3 ટ્રેક્ટર ભરાઈ ગયા, ચોથું ટ્રેક્ટર ભરાય છે અને જેસીબી અહીંયા ભરવાનું કામ કરી દીધું ચાલુ. અને આપણે જો હવે ટાંસ બાંસનું આપણે ખેતરમાં કંઈક કરવાનું છે અને કેમ કે આપણે ખેતરની અંદર ટાંસ ભરવાની છે, કેમ કે હવે છે ને આપણે સારું ખેતર છે ને એટલે કાર મટીરિયલ ભરવાનું થાય, ટાંસ બેમાંથી એક ભરવાનું થાય. તો થોડોક ટાઈમની અંદર આપણે ભરવું તો જો ને ભાઈ, નકારામાં માંડી બહુ થાય નહીં ને ભેગું થાય એમ નથી. અત્યારે આવી ગયા છે બહાર જેવું ને અત્યારે આ તમારો ભાઈ બેસી ગયો આપણા ભાગ્યવાળા ખેતરની અંદર, એટલે કેમ કે હાઈલો જ આવશે, બેસવાની વાત નથી. એટલે આપણે ખેતરમાં આવી ગયા છે અને મિત્રો ટ્રેક્ટર હાલેલા ધોમિકા તડકાની અંદર 13 ટ્રેક્ટર જેવા કેમ કે ગારના વેચાઈ ગયા છે અને પછી 20 ટ્રેક્ટર જેવું વેચવાનું બાકી છે. એટલે કેમ કે કુલ તો 20 જ જોઈએ અને 7 ટ્રેક્ટર બાકી છે. તો એવી રીતના બધું કામ છે અને કૂવો પણ પૂરો થઈ જાય કાલના દિવસની અંદર. અને તડકો ભાઈ માથે લીધો એટલે ધોમ તમે જોઈ શકો આવી રીતના વાદળાનો સીને એક નંબર આવે તડકો ગજબ રીતના. તો આપણે ઘડીક વાર મેં કીધું ભાઈ જોઈ આવીએ કઈ રીતનો કૂવો બંધાઈ ગયો, એવું બધું ભાઈ કામ છે. ધોમીકો તડકો થઈ ગયો ને આપણે ફટાફટ જવાનું છે જમવા. તો ફટાફટ આપણે બહારાટી છૂટતા નીકળ્યા અને ભાઈનું કામે જો થઈ ગયો આવ્યું પૂરું. અને 10 થર નહીં પણ હવે 6-7 થર વધ્યા છે અને ઉપરના 2-3 લાગી ગયા લાડા પાણા એ જ છે. બાકી તો કામ તો થઈ ગયું છે વ્યવહારિક રીતનું ભાઈ કામ થઈ ગયું જોરદાર. કેમ કે પાણાના એટલા બધા જોઈ ખર્ચો આવ્યો આપણા શેઠને ધોમ, એટલે કેમ કે નવાણ વાઈ ગઈ પાછું મોટર બોટરનો પ્લાન કરશે એટલે ધોમ એના ખર્ચો આવ્યો ભાઈ, એટલે ગજબ રીતનો ખર્ચો આવ્યો. કેમ કે ખેડૂત મારાના ખર્ચા તો બહુ હોય જ ભાઈ, કેમ કે આવી રીતનું ગાય કરાવીને એટલે બહુ મોટી વાત છે. તો ફટાફટ આપણે બધા જમી લઈએ, પાછા આપણે પધારીએ આપણે ખેતરની અંદર, કેમ કે ભાગ્યવાળું ખેતર છે. તો મિત્રો ત્યાર પછી આપણે ફટાફટ પૂકી ગયા જમીન અને કેમ કે બપોર હારી પીટના કરી લીધા અને જેસીબીના અત્યારે થોડાક ફેરા વહી જાય, 4-5 ફેરા જેટલા વધ્યા. અને પછી આપણે ઘડીક વાર થોડોક આરામ કરવાનો સ્પીડ છે એટલે આરામ કરીએ ભાઈ. લૂ એવી રીતની પડે ને ભાઈ, તમને તો બધાને ખબર જ હશે, કેમ કે ભાઈ આ લૂ પડે ને એટલે રહેવાય ને ક્યાંય રહેવાય જ. અને મેં કીધું આપણે ઘડીક વાર આરામ કરીએ, ઘડીક વાર થોડાક ટ્રેક્ટરના ફેરા લખી લઈએ ને પૂરું થઈ જાય એટલે આરામ કરો આપણે હોય જાય. અને અત્યારે હજી 1:30 જેવું થતું હોય છે અને એવી રીતનો ટાઈમ છે હજી. તો મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો અને આપણે હવે જવાના છે મંડપમાં, કેમ કે રામદેવ મહારાજજીનો મંડપ થાય છે ખડો, કેમ કે પાછળના ગામ છે અને આપણે જ્યાં હોન્ડા લઈને જવાના છે. તો તમને બધાને થોડીક અંદરની મોજ કરાવવાની છે. તો તમે બધા થોડીક વિડીયો જોઈ રાખજો, કેમ કે આ વિડીયો આપણે સવારે અપલોડ કરવાનો થાય, સાંજે અપલોડ કરવાનો નથી થતો, કેમ કે તમને બધાને કેમ કે દેખાડવાનો છે મંડપ, તમને બધાને થોડીક મોજ કરાવવાની છે. તો મિત્રો વિડીયોની અંદર તમે બન્યા રહેજો. મિત્રો ત્યાર પછી આપણે પહોંચી ગયા માણાદર અને આપણા મળી ગયા ફ્રેન્ડ, એટલે કેમ કે પહેલાંથી આપણે જીનકા ભેગા ભણતા, કેમ કે માથા છે બધા અને જો પરિવાર બધા આવી ગયા. અને આપણે જઈમાં પાઉંભાજી ખાવાનું હોય તો એવી રીતનું ભાઈ પ્રોગ્રામ છે. તો મેં કીધું આપણે માણાદર આવી ગયા ને ફટાફટ, પછી મેં કીધું પેલા આપણે જમતા આવીએ, પછી મેં કીધું મંડપમાં રખડીએ. તો તારે મંડપમાં આવું કે શું કરવાનું છે? એવું હોય તો આપણે ત્યાં ભેગા થાય પાછા. તો મિત્રો આપણે આવી ગયા છે પાઉંભાજી ખાવા અને આપણે આવે ને બ્રેક થોડીક છે અને ટ્રાફિક બહુ છે ને, કેમ કે આજે માણાદર બહુ અલગ છે ટ્રાફિક છે એટલે. તો આપણે ફટાફટ બેસી ગયા અને આગળ આપે એટલે આપણે જમવાનું પ્રદેશ ચાલુ. મિત્રો આપણે પાઉંભાજી આવી ગયા ને હવે ખાવાનું ચાલુ કરી દઈએ. અને કેમ કે હવે પછી આપણે જવાનું મંડપ બાજુ અને ત્યાં થોડીક મોજ કરવાની છે. તમે તે વિડીયો અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફટાફટ આપણે ખાઈ નાખીએ. મિત્રો આપણે ત્યાર પછી પહોંચી ગયા ભાનસરા ગામમાં અને આપણે મેળાની મોજ લેવાની છે, અખંડ મોજ લેવાની છે. અને પબ્લિકની અત્યારનો પબ્લિક છે ધોવામાં અંદર પેલા જઈએ કેવી રીતનું બધું છે. તો અવાજ તો આવી છે ને એટલે મેં કીધું 12 બજે બ્લોગ ચાલુ કરી દઈએ. મિત્રો અહીંયા વાત કરવાના અંદર આપણે પી ગયા અને ખેતરોની અંદર મંડપ થઈ ગયો હોય અને ભાઈ ટ્રાફિક છે એટલે ગજબ રીતની, કેમ કે ટ્રાફિક આવવામાં આવે ને અને આપણે તો હજી ઘડીક વાર રખડવાનું એટલે ધોમ રખડવાનું છે. તો અહીંયા ટ્રાફિક તમે જોઈ શકો છો, બહુ એટલે અનલિમિટેડ ટ્રાફિક છે અને તમે જોઈ શકો. અને અહીંયા બહુ મજા આવે.
ગયા છે હાર્દિકભાઈ અને આ બધું તો કાનભાઈ છે પાછળ રહી ગયા કેમ કે ભાઈ વાતુડિયા બહુ છે થોડા પાછળ રહી ગયા અને હવે આપણે જવાના છીએ રખડવા એટલે ગજબ મોજ કરવાની છે અને આપણે લોક ચાલુ કરીએ તો બધું આપણામાં જોવા માંડ્યા થોડીક ફરમ જેવું આવે ભાઈ આપણે મિત્રો ત્યાર પછી આપણા ગામના બધા લોકો થઈ ગયા મેળા ભેગા કેમ કે વાંટા સમેલા પકોડા મારે જોવા કે હસવાય ને આપણા ગામના કે હસવાય જ નહીં બધા ભેગા થઈ ગયા છે અહીંયા એટલે મેળો હોય ધોમીના તડકાની અંદર તડકો તો લાગે હાઈ છે અને ભાઈ બારક જેવું વાગ્યો અને કાનને દઈ નાખે અને આપણે આપણા બ્લોગ બનાવવાની મજા આવે કેમ કે મેળો બધો સાથે બધો રખડાય ને ગજબ રીતનું બે જેવો અને કેમ કે મિત્રો બધા બેસી ગયા ને થાકી ગયા વાંધા સંમેલન કેમ કે ભણવામાં થઈ ગયું તૈયાર કેમ કે જાજો બધું રેખડા ભાઈ હવે તો આપણે થાકી ગયા અને હવે આપણે થોડુંક હવે સુઈ જવાનું છે હવે તો ફટાફટ અહીંથી નીકળી જાય કેમ કે મેળાની અંદર તો બહુ મજા આવી કેમ કે રામદેવનો મંડપ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં તમે જોઈ શકો છો આવી રીતના પાછળ થઈ ગયો તો મંડપ અને કેમ કે સવારનો ટાઈમ હોય ને તો અહીંયા એનો ઓટોમેટિક કેમ કે રામદેવ મહારાજજી આવે ને તો એ ઊભો થાય છે કેમ કે ફળો થાય કેમ કે કેવી રીતે એવું આવે છે બાકી તો કકરાટ એવી રીતનું થાય ને ભાઈ બહુ ઓલું થાય કેમ કે આ કકરાટ થાય કે માથું બાકી ગયું મારું તો હવે ઘરે જઈને શાંતિથી હવે ઘડીક વાર આપણે આરામ કરવાનો હોય તો મિત્રો આજનો વ્લોગ યાર કેવો લાગ્યો યાર એકવાર કમેન્ટ કરીને કહેજો તો અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો આજના વિડીયોને બધાને રામ રામ.